Hey guys, welcome to my channel. Today's we will discussing about chapter number 4 રાસાયણિક બંધન. આજે આપણો મુખ્ય ટોપિક તે છે વેલેન્સ બોન્ડ થિયરી, જેને આપણે ગુજરાતીમાં કહેવામાં આવે છે સંયોજકતા બંધનવાદ. કેવી રીતે સહસંયોજક બંધ બને. લાસ્ટ ક્લાસ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે સવર્ગ બંધ છે તેની રચના કેવી રીતે થાય છે, એવી રીતે લુઈસ એસિડ અને લુઈસ બેઝ. તો આજે મુખ્યત્વે આપણે ચર્ચા કરવાની છે વેલેન્સ બોન્ડ થિયરી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, કારણ કે ત્યાર પછી જ તમને ખ્યાલ આવશે કે કેવી રીતે સહસંયોજક બંધ, જેને આપણે કોવેલેન્ટ બોન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ બંધ છે તેની કેવી રીતે રચના જોવા મળે. એવી રીતે વેલેન્સ બોન્ડ થિયરી જે છે, આપણે કહી શકાય કે બે વૈજ્ઞાનિક દ્વારા તેમાં તેનો ફાળો રહેલો છે. એક છે હિટલર અને એક છે લંડન નામના વૈજ્ઞાનિક દ્વારા. ત્યાર પછી તેમાં સુધારો કરવામાં આવ્યો અને આ એક પ્રકારની થિયરી આપવામાં આવી, વેલેન્સ બોન્ડ થિયરી. આ થિયરી છે આપણને સમજાવે છે કે કોઈ પણ તત્વ જે છે એ જ્યારે પણ એક પ્રકારનો અપ્રોચ કરે, બરાબર, અહીં લખેલું છે, ખાસ આપણે જોઈએ, બે પરમાણુ વચ્ચે આપણે જો બંધ બનાવવો હોય, કોઈ પણ બે એટમ હોય એની વચ્ચે આપણે જો બોન્ડ બનાવવો હોય, તો બંને વચ્ચે એક પ્રકારનું સમિશ્રણ થવું જરૂરી છે, ઓવરલેપિંગ થવું જરૂરી છે. તમને એમ થશે કે આ ઓવરલેપિંગ સમિશ્રણ પાછું શું આવ્યું, તો એ આપણે નેક્સ્ટ ક્લાસ આપણે ડિસ્કસ કરીશું, કારણ કે ઓવરલેપિંગ છે તેના ઉપરથી આખો વિડીયો લેક્ચર્સ છે તે બનાવવો જરૂરી છે કે કેવી રીતે સિગ્મા બંધ, પાઈ બંધ છે તેની રચના થાય છે. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે કોઈ પણ બંધ જે છે જો આપણે બનાવવો હોય તો એ બંને પરમાણુ વચ્ચે એક પ્રકારનું ઓવરલેપિંગ સમિશ્રણ છે એ થવું જરૂરી છે. એટલે કે બંને છે ભેગા થવા ટૂંકમાં જરૂરી છે, બરાબર. તમારે એવું માનવું કે સમિશ્રણનો મતલબ થાય ભેગા, બરાબર. તો બંને એક પ્રકારના ભેગા થવા જરૂરી છે, બરાબર. ચાલો, બીજી વસ્તુ આપણે જોઈએ. હવે અહીં તમને જે પરમાણુ જે દેખાય છે, હવે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ પણ પરમાણુ હોય તો તેના કેન્દ્ર જે છે, બરાબર, વચ્ચે જે કેન્દ્ર હોય તેમાં પ્રોટોન રહેલો હોય, તેને આપણે ન્યુક્લિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. કેન્દ્રને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે અને અહીં કેન્દ્રમાં પ્રોટોન રહેલા હોય છે, એટલે કે ત્યાં પોઝિટિવ ચાર્જ હોવાનો છે, બરાબર. કારણ કે કોઈ પણ પરમાણુ હોય ને એને ખુદનું તો એક પ્રકારનું કેન્દ્ર હોય અને આજુબાજુ ઇલેક્ટ્રોન્સ છે તે ઘૂમતો હોય છે, બરાબર. તો અહીં આપણે હાઇડ્રોજનની વાત કરીએ છીએ એટલે અહીં એક ઇલેક્ટ્રોન છે, બરાબર, જેની ઉપર નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન ઉપર, બરાબર. અહીં પણ જુઓ, આ પરમાણુ ઉપર પણ નેગેટિવ ચાર્જ. કોઈ પણ પરમાણુ છે તેનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન્સ આજુબાજુ ઘૂમતા હોય છે. અહીં આપણે હાઇડ્રોજનની વાત કરીએ છીએ એટલા માટે એક ઇલેક્ટ્રોન અહીં દર્શાવવામાં આવેલો છે, બરાબર. હવે આપણે જોઈએ તો અહીં જ્યારે પણ કેવા પ્રકારનું આકર્ષણ બળ લાગશે અને કેવા પ્રકારનું અપાકર્ષણ બળ છે તે લાગી શકે એ હવે આપણે જોઈએ. ચલો, આપણને ખ્યાલ છે કે પોઝિટિવ અને નેગેટિવ આ બંને જ્યારે ભેગા થાય ત્યારે એક પ્રકારનું આકર્ષણ બળ લાગે. કેવું બળ લાગે? અને જ્યારે પોઝિટિવ ભેગા થાય અથવા તો નેગેટિવ ભેગા થાય ત્યારે આપણે બળ જોઈએ તો અપાકર્ષણ લાગે. તો અહીં તમે જુઓ, આ પોઝિટિવ, બરાબર, અને અહીં તમને જે એરો કર્યો છે, બરાબર, આ નેગેટિવ છે, તો આ બંને વચ્ચે તો કેવું બળ લાગશે? આકર્ષણ બળ લાગશે. એવી રીતે અહીં પણ તમે જુઓ, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આ બંને જે ક્રોસમાં જે મેં તમને દેખાવ્યા તે એક પ્રકારના આકર્ષણ બળ છે. કેવા બળ છે? આકર્ષણ બળ. જ્યારે હવે તમે જુઓ અહીં, બરાબર, આપણે અલગ માર્ગથી દર્શાવીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. ચાલો, આ જે પરમાણુ છે તે પણ એક ઇલેક્ટ્રોન્સ છે, ગ્રીન કલરમાં જે દેખાય છે, અને આ પણ છે. તો ભાઈ આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે તો અપાકર્ષણ બળ પણ કામ કરતું હશે ને, બરાબર. એવી રીતે અહીં તમે જુઓ, કેન્દ્ર છે તો પોઝિટિવ છે, બરાબર, અને આ પણ પોઝિટિવ છે, તો આ બંને વચ્ચે પણ એક પ્રકારનું અપાકર્ષણ બળ કામ કરતું હશે, અને આ પણ. એટલા માટે જો અહીંથી તમને નિશાની આપી છે કે આ બંને છે તે એક પ્રકારના દૂર જાય છે, બરાબર. કેન્દ્ર વચ્ચે જ્યારે પણ અપાકર્ષણ બળ થાય અને નેગેટિવ વચ્ચે અપાકર્ષણ બળ થાય, તો અહીં આપણે સિમ્પલ જોયું કે બે બળ કામ કરે છે. એક તો આકર્ષણ બળ અને એક તો અપાકર્ષણ બળ છે. બે પ્રકારના બળ છે ટૂંકમાં અહીં કામ કરે છે. હવે આપણે બીજું જોઈએ તો અહીં તમે જુઓ,
એક પરમાણુ જે છે તે બંને વચ્ચે ડિસ્ટન્સ છે તે ખૂબ જ વધારે છે. હવે ડિસ્ટન્સ વધારે છે, બંને દૂર છે, એટલા માટે અહીં આકર્ષણ બળ છે તે કામ કરશે નહીં. આકર્ષણ બળ કામ કરશે નહીં. આપણને ખ્યાલ છે કે આકર્ષણ બળ છે તે લોંગ રેન્જ ફોર્સિસ છે, એટલે કે લાંબા અંતર સુધી કામ કરે. બરાબર, કોઈ પણ ડિસ્ટન્સ વધારે હોય તો પણ એક પ્રકારનું આકર્ષણ બળ છે તેમાં જોવા મળતું હોય છે, એટલે કે લાંબા અંતર સુધી કામ કરે. જ્યારે આપણે અપાકર્ષણની વાત કરવામાં આવે, એટલે કે રિપલ્ઝન ફોર્સિસની વાત કરવામાં આવે, તો અપાકર્ષણ જે છે તે શોર્ટ રેન્જ ફોર્સિસ છે, એટલે કે એક પ્રકારનું આપણે કહી શકાય કે ટૂંકા ગાળામાં તે જોવા મળતું હોય છે. બરાબર, ચાલો અહીંયા ધ્યાન રાખીએ. અહીં જે તમને ગોળા આપ્યા છે, હું તમને અહીં એક્ઝામ્પલથી સમજાવું. માની લો કે તમને વ્યાસ તો ખબર છે, બરાબર, કે કોઈ પણ ગોળો હોય તો તેનો આ બધા વ્યાસ થઈ ગયા. બરાબર, એક વ્યાસ, પછી અહીંયા આપણે જોઈએ તો બીજો વ્યાસ, ત્રીજો, બરાબર, ફોર્થ, ફિફ્થ, બરાબર, 6, 7 અને 8. કુલ તમે જુઓ તો આપણે 8 અહીં વ્યાસ છે, 8 ગોળા છે. હવે તમે આ પરમાણુની વાત કરો અને આ પરમાણુની વાત કરો. આપણે શું કીધું કે આકર્ષણ જે છે તે કેવું છે? લાંબા અંતરનું છે. બરાબર, લોંગ રેન્જ ફોર્સિસ જોવા મળે. એટલે કે આ બંને વચ્ચે તમે જુઓ તો એક પ્રકારનું આકર્ષણ બળ છે તે જોવા મળે છે. શું જોવા મળે છે? તેમાં આકર્ષણ બળ છે તે જોવા મળે છે, કારણ કે તે લાંબા અંતર સુધી કામ કરશે. જ્યારે અપાકર્ષણની વાત કરવામાં આવે ત્યારે તે બંને છે એટલા પરમાણુ વચ્ચે અપાકર્ષણ બળ લાગી શકે છે. એટલે કે બંને, જ્યારે આપણે કહી શકાય કે ઓલમોસ્ટ ટચ હોય, જો આ બંને પરમાણુ છે ઓલમોસ્ટ ટચ હોય ત્યારે એક પ્રકારનું અપાકર્ષણ બળ છે, બરાબર, તે કામ કરી શકે છે. તો જ્યારે પણ અપાકર્ષણ બળ છે તે શોર્ટ રેન્જમાં છે, તે અહીં જે પહેલો અને ત્રીજા પરમાણુ વચ્ચે અપાકર્ષણ ક્યારેય નહીં લાગે. ખાલી સિમ્પલ કે બંને જે પરમાણુ છે આ બંને જ્યારે ઓલમોસ્ટ આપણે કહી શકાય કે ટચ હોય, બરાબર, ત્યારે એક પ્રકારનું અપાકર્ષણ છે તે બળ છે તે કામ કરતું હોય છે. બરાબર, જો અહીં આપણે જોઈએ કે સંયોજકતા બંધનવાદ જે છે, વેલેન્સ બોન્ડ થિયરી, આપણે જે પણ કાંઈ ભણ્યા, બરાબર, તેને હવે આપણે કેવી રીતે થિયરીમાં ડેપિક્ટ કરી શકાય તે હવે જોઈએ. તો કે બે હાઇડ્રોજન પરમાણુઓ એ અને બી, તેમના કેન્દ્ર ન્યુક્લિયસ એ અને ન્યુક્લિયસ બી તરફ એકબીજાની નજીક હોય છે. બરાબર, અહીં તમને જે દેખાય છે કેન્દ્ર, બરાબર, એ બંને એકબીજાથી નજીક હોય છે. તેમના ઇલેક્ટ્રોન અનુક્રમે ઈએ અને ઈબી. હવે અહીં જે તમને ઇલેક્ટ્રોન દેખાય છે એક આ ઈએ અને આ ઈબી, જ્યારે આ બે પરમાણુઓ એકબીજાથી ઘણે જ દૂર હોય, એટલે કે બંને વચ્ચે અંતર ખૂબ જ વધારે હોય, તો તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા નહીં થાય. બરાબર, આપણે જુઓ આ એક્ઝામ્પલની વાત કરવામાં આવી છે કે બંને વચ્ચે તમે જુઓ આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે, બરાબર, એ ખૂબ જ વધારે છે. એટલા આ બંને વચ્ચે આકર્ષણ બળ છે તે પારસ્પરિક ક્રિયા નહીં થાય, એટલે કે આકર્ષણ પણ નહીં લાગે અને અપાકર્ષણ પણ નહીં લાગે. બીજી વસ્તુ કે આ બંને પરમાણુઓ જેમ જેમ એકબીજાની નજીક આવે છે, બરાબર, આ ઇમ્પોર્ટન્સ લાઇન છે કે એકબીજાની નજીક આવે છે ત્યારે તેમ નવા આકર્ષણ અપાકર્ષણો બળો ક્રિયામાં આવે છે. એટલે કે જ્યારે પરમાણુ છે, માની લો કે આ પરમાણુ છે અને આ પણ એટમ છે, બંને જ્યારે દૂર છે ત્યારે આકર્ષણ બળ માની લો કે ન કામ કરે. હવે હું આ પરમાણુને નજીક લાવું, બરાબર, કોઈ એક પરમાણુને અહીંયા આટલો નજીક લાવું છું, ચાલો. તો હવે આ બંને વચ્ચે અહીં કેન્દ્ર હોય, અહીં ઇલેક્ટ્રોન હોય, તો અહીં ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ, પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે આકર્ષણ બળ, પરંતુ નેગેટિવ વચ્ચે તમે જુઓ તો અપાકર્ષણ લાગશે. બરાબર, કેન્દ્ર વચ્ચે પણ અપાકર્ષણ બળ લાગે. તો સિમ્પલ કે જ્યારે પણ તમે નજીક લાવો ત્યારે તેમાં એક પ્રકારના આકર્ષણ અને અપાકર્ષણ બળો છે, નવા આકર્ષણ અને અપાકર્ષણો બળો છે તે ક્રિયામાં આવે છે. અહીં તમને દર્શાવવામાં આવ્યું છે કે અહીં પોઝિટિવ એટલે કે પોઝિટિવ નેગેટિવ વચ્ચે આકર્ષણ બળ. બરાબર, ચલો અહીં તમે જુઓ એક પરમાણુ કેન્દ્ર એટલે કે પોઝિટિવ ચાર્જની વાત કરીએ છીએ, બરાબર, અને બીજો પોતાનો ઇલેક્ટ્રોન હોય, બરાબર, Na અને Ea અને Nb અને Eb અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે. બરાબર, આને માની લો કે Na હોય અને આ હોય Nb. ઓકે, અને બીજી વસ્તુ કે એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન એટલે કે Na અને Eb, જો અહીં તમને જે ક્રોસમાં તમને જે દેખાય છે આપણે અહીં બ્લેકથી દર્શાવી દઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. Na અને Eb, બરાબર, Na અને Eb, આ બંને વચ્ચે આકર્ષણ બળ, બરાબર,
એવી રીતે NB અને EA આ બંને વચ્ચે જે તમને અહીં બ્લેકમાં જે દેખાય છે તે આકર્ષણ બળ છે, બરાબર. હવે આપણે બીજી વસ્તુ જોઈએ. તો એવી રીતે જ્યારે પણ ઇલેક્ટ્રોન EA અને EBની વાત કરવામાં આવી છે તો આ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, બરાબર. આ અપાકર્ષણ બળ લાગશે એટલે કે દૂર પરમાણુ જશે. એવી રીતે ન્યુક્લિયસ વચ્ચે પણ અપાકર્ષણ બળ છે તે લાગશે. તો સિમ્પલ કે જ્યારે પણ પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ બળ, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ, બરાબર. અહીં અપાકર્ષણ બળ કામ કરશે અને પોઝિટિવ અને ઇલેક્ટ્રોન્સ છે આ બંને વચ્ચે આકર્ષણ બળ છે તે કામ કરશે. તો આટલી વસ્તુ તમને સમજ પડી ગઈ કે વેલેન્સ બોન્ડ થિયરી છે તેમાં કેવી રીતે, તો કે બંને પરમાણુઓ વચ્ચે અપ્રોચ થવું જરૂરી છે, સમિશ્રણ છે એ થવું જરૂરી છે, ત્યારે જ સહસંયોજક બનશે. તો આપણે તેને આકર્ષણ અને અપાકર્ષણ વિશે હવે સમજ્યા. જો અહીં પણ આપણે વધારે સમજી શકાય, જે તમને બુકમાં જે NCERT બુક જે છે તેમાં આ પ્રકારના ડાયાગ્રામ આપેલા છે કે અહીં તમને પોઝિટિવ ચાર્જ છે અને અહીં નેગેટિવ, તો આ બંને વચ્ચે તો આકર્ષણ બળ કામ કરે છે. એવી રીતે અહીં પણ તમે જુઓ પોઝિટિવ અને નેગેટિવ, તો આ બંને વચ્ચે પણ આકર્ષણ બળ, અહીં પણ આકર્ષણ બળ, બરાબર. અહીં પણ આકર્ષણ બળ છે એટલે કે એક પ્રકારનું અટ્રેક્ટ થવું, બરાબર. તો અહીં આકર્ષણ બળ છે જોવા મળે છે. અને અહીં તમે જુઓ હવે જે EA છે અને EA એટલે કે ઇલેક્ટ્રોન વચ્ચે, બરાબર, બંને નેગેટિવ ચાર્જ ભેગા થયા એટલે કે એક પ્રકારનું અપાકર્ષણ બળ. એવી રીતે અહીં પોઝિટિવ ચાર્જ અને હાઇડ્રોજનની વાત કરવામાં આવી છે, બરાબર. અહીં પણ તો પોઝિટિવ ચાર્જ આવ્યા તો આ બંને વચ્ચે પણ અપાકર્ષણ બળ છે તે કામ કરે છે, બરાબર. એવી રીતે અહીં આકર્ષણ બળમાં જુઓ જૂનો બળો છે, બરાબર, આ બંને વચ્ચે બંધ હતો, હવે તે નવા બળો બનાવે છે, એક પ્રકારનું આકર્ષણ બળ બીજા સાથે, બરાબર. તો એક પ્રકારનું ક્રોસ છે, એક પ્રકારનું થશે. આ તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પરંતુ હવે આપણા માટે ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે આપણે ગ્રાફ છે તે ડ્રો કરવો જરૂરી છે. ગ્રાફ છે તે અહીં તમને આપેલું છે કે પોટેન્શિયલ એનર્જી, જુઓ અહીં તમને જે છે પોટેન્શિયલ એનર્જી, બરાબર. એનો ગુજરાતીમાં સિમ્પલ મતલબ આપણે જોઈએ તો સ્થિતિજ ઉર્જા આપણે કહી શકાય, બરાબર. સ્થિતિજ ઉર્જા. તો સ્થિતિજ ઉર્જા અને વિરુદ્ધ આપણે એમ કહી શકાય કે આંતરઆણવીય અંતરનો, બરાબર, આંતર કેન્દ્રીય અંતરનો. આ બંનેનો ગ્રાફ છે એ દોરવામાં આવે છે, બરાબર. અહીં આંતર કેન્દ્રીય અંતર જ લખ્યું છે, બરાબર. ચાલો હવે આ બંને વચ્ચે જ્યારે પણ ગ્રાફ છે એ ડ્રો કરવામાં આવે છે, ડિસ્ટન્સ વિરુદ્ધ ઉર્જાનો ગ્રાફ છે તે દોરવામાં આવે ત્યારે હવે આપણે કોઈ પણ પરમાણુ છે આપણે વાત કરી કે જ્યારે પણ બંને વચ્ચે જ્યારે દૂર હોય ત્યારે એની ઓલમોસ્ટ આપણે કહી શકાય કે પોટેન્શિયલ એનર્જી તમે અહીં જુઓ 0 છે. અહીં જે તમને વચમાંથી જે લાઈન પસાર થાય છે આવડી આ લાઈન, બરાબર, તે 0 છે. એટલે કે જ્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા નહીં થાય, ટૂંકમાં આપણે એમ કહી શકાય કે આ બંને વચ્ચે પ્રક્રિયા નહીં થાય, હજી મોલેક્યુલ્સ છે તે ખૂબ જ દૂર છે. જુઓ આ બંને વચ્ચે આકર્ષણ બળની શરૂઆત થઈ નથી ત્યારે આપણે એની વેલ્યુ છે તે 0 લઈ શકાય કે ભાઈ સ્થિતિજ ઉર્જા છે તે 0 હશે. હવે હું પરમાણુનું ધીરે ધીરે કેન્દ્રીય અંતર જે છે તે નજીક લાવીશ. એટલે કે બંને જ્યારે નજીક આવવાના ત્યારે આપણે જોયું કે બે પ્રકારના બળ કામ કરે, એક આકર્ષણ બળ અને બીજું અપાકર્ષણ બળ, બરાબર, રિપલ્ઝન ફોર્સિસ. તો ટૂંકમાં બંને જે ફોર્સ જે છે આકર્ષણ અને અપાકર્ષણ લાગશે તો એના કારણે સ્થિતિજ ઉર્જા વધે છે કે ઘટે છે, ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે તે આપણે જોવાનું છે. તો હવે આપણે જોઈએ તો આ બે પહેલાં મોલેક્યુલ્સ છે તે દૂર છે એટલા માટે આ વેલ્યુ 0 આવી અને તેની લાઈન છે તે આપણે અહીંથી ગ્રાફ છે તે શરૂઆત થાય છે, બરાબર. અહીં તમને જે ગ્રાફ દેખાય છે કે હજી મોલેક્યુલ્સ છે તે દૂર છે. હવે હું એક કામ કરું કે આ બંને મોલેક્યુલ્સ છે તેને ધીરે ધીરે નજીક લાવવાનું શરૂઆત કરું, બરાબર. તો આ બંને મોલેક્યુલને આટલું કેન્દ્ર છે, બંને વચ્ચે ડિસ્ટન્સ છે તે લાવવામાં આવે, બરાબર. આ બંને વચ્ચેનું આટલું જે અંતર છે કરવામાં આવે ત્યારે હવે શું થશે, તો હવે આકર્ષણ બળ કામ કરશે, બરાબર. કેવું બળ કામ કરશે? આકર્ષણ બળ. કારણ કે આપણે જોયું હતું કે લોંગ રેન્જ ફોર્સિસમાં આકર્ષણ બળ છે, બરાબર, અને ટૂંકા ગાળાનું અપાકર્ષણ છે કે જ્યારે બંને ઓલમોસ્ટ ટચ હોય ત્યારે અપાકર્ષણ કામ કરશે.
તો અહીં તો મોલેક્યુલ્સ તમે જોઈ રહ્યા છો દૂર દૂર છે, એટલે કે એક પ્રકારનું આકર્ષણ કામ કરે છે. અને જ્યારે પણ આકર્ષણ કામ કરે ત્યારે ખાસ ધ્યાન રાખજો કે તેની પોટેન્શિયલ ઉર્જા એટલે કે સ્થિતિજ ઉર્જા છે તેમાં ઘટાડો જોવા મળે છે. શું જોવા મળે છે? ડિક્રીઝ, એટલે કે એક પ્રકારનું ઘટશે. તો અહીં તમે ગ્રાફ હવે તમે જોઈ રહ્યા છો કે જ્યારે પણ આકર્ષણ કરવાની શરૂઆત કરે, જુઓ અહીં રેડિયસ જે છે 300 પિકોમીટર છે તે કરવામાં આવે. અહીં સિમ્પલ આ ગ્રાફ છે તે હાઇડ્રોજન માટેનો જ છે. તો હાઇડ્રોજન વચ્ચેનું આટલું ડિસ્ટન્સ છે, બંને વચ્ચે 300 પિકોમીટરનું કરવામાં આવે ત્યારે એક પ્રકારનું આકર્ષણ બળ કામ કરે છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે ઉર્જા છે ધીરે ધીરે આવી રીતે તમને નીચે તરફ ગ્રાફ જોવા મળે છે. એનું મુખ્ય કારણ છે તે ગ્રાફ છે તે ડિક્રીઝ થઈ રહ્યું છે. ઓકે, એટલે કે ઘટે છે કે જ્યારે પણ આકર્ષણ બળ કામ કરે ત્યારે સ્થિતિજ ઉર્જા છે તે પ્રણાલીની ઉર્જા છે તે ઘટે, સ્થિતિજ ઉર્જા છે તે ઘટે. બરાબર. હવે આપણે પ્રશ્ન થાય કે આ ઉર્જા ક્યાં સુધી ઘટશે? બરાબર. તો ઉર્જા ત્યાં સુધી ઘટશે કે જ્યાં સુધી અપાકર્ષણ જે છે તે કામ કરવાનું શરૂ ન થાય. બરાબર. જ્યાં સુધી સ્થિતિજ ઉર્જા છે ક્યાં સુધી ઘટે ત્યારે કે એક પ્રકારનું શું કામ કરવાનું શરૂઆત ન થાય, અપાકર્ષણ છે તે થવાનું શરૂઆત ન થાય ત્યાં સુધી આ ગ્રાફ છે ધીરે ધીરે ડિક્રીઝ થતો જોવા મળશે. તો અપાકર્ષણ ક્યારે થશે? હવે બરાબર અહીં હું તમને દર્શાવું કે અપાકર્ષણ છે તે ક્યારે થશે. તો અહીં હવે જુઓ ધીરે ધીરે પરમાણુ માની લો કે આપણે એટલું લઈએ છીએ તો હજી પણ આકર્ષણ બળ કામ કરે છે. તો આકર્ષણ બળ જુઓ અહીં તમને આપ્યું છે કે આકર્ષણ બળ કામ કરશે એટલે કે હજી એક પ્રકારનો ગ્રાફ છે તે ધીરે ધીરે ડિક્રીઝ જ થવાનો છે, કારણ કે સ્થિતિજ ઉર્જા તો ઘટવાની, કારણ કે આકર્ષણ બળ છે એ વધે એટલી સ્થિતિજ ઉર્જા છે તે ઘટવાની છે. પરંતુ હવે આપણે વાત કરીએ કે રિપલ્ઝન જે છે, અપાકર્ષણ જે છે તે પણ હવે એક પ્રકારનું શરૂઆત થશે. ને જ્યારે પણ અપાકર્ષણ થાય ત્યારે આપણે કહી શકાય કે સ્થિતિજ ઉર્જા જે છે અપાકર્ષણ થવાની શરૂઆત થાય ત્યારે સ્થિતિજ ઉર્જા હવે ઇન્ક્રીઝ થશે, એટલે કે વધશે. બરાબર. એટલે ગ્રાફ છે હવે ઉપરની તરફ જોવા મળશે. બરાબર. તો સ્થિતિ હવે ક્યારે હવે એ પહેલાં એક પોઈન્ટ આવશે કે જ્યારે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ સમાન થઈ ગયું. બરાબર. આપણે આકર્ષણ બળ થાય છે તો જો આવી રીતે ગ્રાફ છે ધીરે ધીરે ઘટતો જોવા મળે છે, પરંતુ અહીં તમને જો એક પોઈન્ટ્સ દેખાય છે. હવે આ જે પોઈન્ટ્સ આવ્યો ત્યારે આપણે કહી શકાય કે પરમાણુ છે તે ઓલમોસ્ટ આવી રીતે ટચ થવા જઈ રહ્યા છે અને એક પ્રકારનું અપાકર્ષણ બળ કામ કરવાનું શરૂઆત થાય છે. આકર્ષણ તો છે જ, પરંતુ અપાકર્ષણ પણ હવે શરૂઆત થઈ જાય છે. અને અપાકર્ષણ અને આકર્ષણ જ્યારે પણ બંને સમાન થઈ જાય, શું થઈ જાય? અપાકર્ષણ અને આકર્ષણ બળ છે એવો પોઈન્ટ્સ આવશે કે આકર્ષણ બળ અને અપાકર્ષણ બંને સમાન થઈ જાય. જુઓ અહીં તમને જે દેખાવામાં આવ્યું છે કે એક પ્રકારનું આકર્ષણ અને અપાકર્ષણ, બરાબર, આ બંને વચ્ચે ટૂંકમાં ઇક્વલ થઈ ગયું. આ પોઈન્ટ્સ છે જેમાં આકર્ષણ ઇઝ ઇક્વલ ટુ અપાકર્ષણ, આ બંને એક પ્રકારનું જે બળ જે છે તે સમાન થઈ ગયું. હવે જ્યારે પણ સમાન થઈ જાય ત્યારે અહીં પોઈન્ટ્સ છે. હવે કારણ કે હવે આના પછી શું થશે? અપાકર્ષણ થવાની શરૂઆત થશે, એટલે સ્થિતિજ ઉર્જા તો વધવાની છે. બરાબર. તો આ બંને એક પ્રકારનો પોઈન્ટ્સ જે છે અહીં તમને જે ઉપર જો તમને R0 તમને અહીં આવી રીતે પોઈન્ટ્સની વેલ્યુ છે તે દર્શાવે છે કે આ જે વેલ્યુ છે તે તમારી બંધ લંબાઈ છે. શું છે? બંધ લંબાઈ. ખૂબ જ મહત્વનો ટોપિક કે જ્યારે પણ આકર્ષણ અને અપાકર્ષણ એક થઈ જાય ત્યારે તે બંધ લંબાઈ તરીકે, જ્યારે કોઈ પણ પરમાણુ હોય તે બંને વચ્ચેની બંધ લંબાઈ કેટલી હશે? બરાબર. આપણે બોલ સ્ટિક મોડલ દ્વારા પણ સમજી શકાય, અથવા તો તમે ક્યારેક આવી રીતે જોયું હોય કે કોઈ પણ પરમાણુ વચ્ચે આવી રીતે થોડુંક લાકડી જેવું હોય તો ટૂંકમાં આ બંધ લંબાઈ હોય છે. બરાબર. એ હકીકતમાં બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે તે દેખાડે છે અને અહીંથી તે એક પ્રકારનું સ્થાયીપણું છે તે દર્શાવે કે જ્યારે પણ એક એવો મિનિમા પોઈન્ટ્સ આવે કે બંનેની વેલ્યુ છે આકર્ષણ અને અપાકર્ષણ છે તે સમાન થઈ જાય તો આપણે તે બંધ લંબાઈ દ્વારા દર્શાવવામાં આવે અને અહીં મોલેક્યુલ્સ છે, અણુ છે તે સ્થાયી થઈ જાય. હવે શું થશે કે અપાકર્ષણ કામ કરવાનું જે શરૂઆત થાય છે તો અપાકર્ષણ જ્યારે પણ કામ કરશે, બરાબર, એટલે કે આ જે પોઈન્ટ્સ તમને જે દેખાય છે આ બાજુ ગ્રાફ છે વધતો જાય છે, તે અપાકર્ષણની વેલ્યુ છે તે વધારે હોય છે. કોના કરતાં? આકર્ષણ કરતાં. તો હવે તમે જુઓ તો આ ગ્રાફ છે એક પ્રકારનો ઉપરની તરફ છે, આવી રીતે તમને જોવા મળશે. બરાબર. અને આવી રીતે ઉપર જાય છે. તો આપણે અહીં સમજ્યા કે
જ્યારે પણ મિનિમમ પોઈન્ટ્સ એવો આવી જાય, બરાબર, અહીં તમને દેખાય છે કે જે મિનિમમ પોઈન્ટ્સ આવી જાય છે કે આકર્ષણ અને અપાકર્ષણની વેલ્યુ, એટલે કે અટ્રેક્શન ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ રિપલ્ઝન, એટલે કે આકર્ષણ બરાબર રિપલ્ઝન થઈ જાય, ત્યારે અહીં એક પ્રકારનો અણુ છે તે સ્થાયી હોય છે અને આપણે બંધ લંબાઈ દ્વારા દર્શાવવામાં આવે છે. અને જ્યારે પણ રિપલ્ઝન ફોર્સિસ છે અટ્રેક્શન ફોર્સ કરતાં વધી જાય ત્યારે સ્થિતિજ ઉર્જા છે તે વધતી હોય છે, એટલે કે ગ્રાફ છે ઉપરની તરફ જશે. અને અહીં તમે જુઓ તો ઓલમોસ્ટ હજી તો પારસ્પરિક ક્રિયા છે તે શરૂ થઈ હોતી નથી, ત્યારે અહીં 0 હોય છે. પરંતુ જેવા પરમાણુને નજીક લાવવામાં આવે ત્યારે આકર્ષણ બળ છે, અટ્રેક્શન ફોર્સ કામ કરવાનું શરૂ કરે, એવી રીતે સ્થિતિજ ઉર્જા જે છે, પોટેન્શિયલ ઉર્જા છે તે ઘટે છે અને ગ્રાફ છે એ શરૂઆતમાં ઘટે, બરાબર, આવી રીતે, કારણ કે આકર્ષણ બળ થાય એવી રીતે ઘટે અને એક મિનિમમ પોઈન્ટ્સ આવશે, બંને ઇક્વલ થઈ જશે અને ત્યાર પછી રિપલ્ઝન અપાકર્ષણ જોવા મળશે, તો ગ્રાફ છે ઉપરની તરફ જશે. તો આઈ હોપ તમને આ ગ્રાફ છે એ સમજાઈ ગયો હશે વેલેન્સ બોન્ડ થિયરીનો. ત્યાર પછી હવે આપણે કેવી રીતે લેખિત છે તે એમાંથી આપણે સમજણ છે એ મેળવીએ, બરાબર. જે આપણે ગ્રાફ છે એ પ્રાયોગિક રીતે આપણે જાણ્યું કે નવા આકર્ષણ બળોની માત્રા, બરાબર, એટલે કે જે ટૂંકમાં આપણે વાત કરી કે એકનું કેન્દ્ર અને બીજાનો ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચે જે નવા આકર્ષણ બળો બન્યા, બરાબર, અને અહીં પણ જુઓ તો એકનું કેન્દ્ર અને બીજાનું ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચે જ્યારે નવા આકર્ષણ બળોની માત્રા નવા અપાકર્ષણ બળોની માત્રા કરતાં વધારે હોય છે, આને પરિણામે બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે, બરાબર. આપણે વાત કરી કે એક પ્રકારનું આકર્ષણ જે છે તે લોંગ રેન્જ ફોર્સિસ છે, અણુ છે તે દૂર હોય છતાં પણ તેમાં આકર્ષણ બળ છે જોવા મળશે. જ્યારે અપાકર્ષણ તો ઓલમોસ્ટ ટચ જ થયેલા હોય ત્યારે એક પ્રકારનું જોવા મળશે. હવે આકર્ષણ હોય, બરાબર, કેવું બળ હોય? અટ્રેક્શન ફોર્સિસ હોય, ત્યારે એની સ્થિતિ ઉર્જા જે છે, એની જે સ્થિતિ ઉર્જા જે છે, પોટેન્શિયલ ઉર્જા, બરાબર, તે ડિક્રીઝ થાય છે. તો શરૂઆતમાં ગ્રાફ ઘટે છે, ત્યાર પછી તમે જુઓ તો બંને વચ્ચે એક પ્રકારનો પોઈન્ટ્સ આવશે કે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ, બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બાકી તો સમજાઈ જશે કે બંનેની વેલ્યુ સમાન થઈ જાય ત્યારે એક પ્રકારનો મિનિમમ પોઈન્ટ્સ આવશે કે ત્યાર પછી હવે અહીં ગ્રાફ ઘટ્યો અને હવે રિપલ્ઝન થવાની શરૂઆત થશે, એટલે ગ્રાફ વધશે, બરાબર. ત્યારે એકબીજાને સંતુલિત કરે છે અને મેં તમને વાત કરી હતી કે એક પ્રકારની નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરે છે, મિનિમમ પોઈન્ટ્સ પ્રાપ્ત કરે છે અને આ તબક્કે તે એક પ્રકારનો બંધન પામે છે અને તેની બંધ લંબાઈ આપણે સ્થાયી અણુની રચના કહેવાય અને તેની બંધ લંબાઈ છે તે જોવા મળે છે કે કોઈ પણ પરમાણુ છે હવે તે સ્થાયી થઈ ગયો, બરાબર. માની લો કે આ પોઈન્ટ્સ ઉપર તે બંને રિપલ્ઝન અને અપાકર્ષણ છે તે સમાન કામ કરતો હોય તો આ અણુ તે એક પ્રકારનો સ્થાયી થઈ ગયો કહેવાય. બીજી વસ્તુ કે અહીં આપણને જે બંધ લંબાઈ મળશે, શું મળશે? બંધ લંબાઈ ખૂબ જ મહત્વની છે ફ્રેન્ડ્સ. અત્યારે તમને નહીં સમજાય હજી કે આ બંધ લંબાઈ શું આવ્યું. બંને પરમાણુ વચ્ચે કેન્દ્રની જે ત્રિજ્યા છે, બંને વચ્ચેનું અંતર, એને આપણે બંધ લંબાઈ કહેવાય. ખૂબ જ આઈએમપી છે, જેના પરથી ક્વેશ્ચન છે તે નીટ અને જીમાં પૂછાય છે. તો અહીં તમે હાઇડ્રોજનની બંધ લંબાઈ વાત કરવામાં આવી છે 74 પિકોમીટર, બરાબર. બાકી જે પણ કાંઈ અણુ બદલાશે તો તેની અલગ અલગ બંધ લંબાઈ છે તે દર્શાવવાની હોય છે. તો અહીં સંયોજકતા બંધનવાદ જે વેલેન્સ બોન્ડ થિયરી છે એમાં આપણે આકર્ષણ અને અપાકર્ષણ પરથી આજે આપણે જે આ પ્રાપ્ત કર્યું, બરાબર, કે કેવી રીતે હાઇડ્રોજન પરમાણુમાં આકર્ષણ બળથી સ્થિતિ ઉર્જા ઘટે, શરૂઆતમાં ઘટશે ગ્રાફ, બરાબર. ત્યાર પછી એક મિનિમમ પોઈન્ટ્સ આવશે અને પછી છે તે ધીરે ધીરે એક પ્રકારનું ગ્રાફ છે તે વધવાનું શરૂઆત કરશે આવી રીતે, બરાબર, કારણ કે અપાકર્ષણ શરૂ થઈ ગયું. તો આજે એટલી વસ્તુ છે આપણે શીખ્યા વેલેન્સ બોન્ડ થિયરી. તો દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ આભાર અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન બટન દબાવો અને આવી રીતે કેમિકલ બોન્ડિંગના અવનવા વિડીયો છે એ તમને મળતા રહેશે. થેન્ક યુ સો મચ.